बाबुल की दुआएं लेती जा तुझको सुखी संसार मिले रो नहीं अभी तो रोन ना હોય દીરાવી પોતું કરો અને શું કરવાનું હવે શું થયું વાઈ દીસે જામ લેવાય જામ આ ખોલી લો આમ બતાઈ દે અને સેલોટેપ માર દેવાય હા એ જય શ્રી કૃષ્ણ. બસ 5 મિનિટ પછી ટ્રેન ઉપડશે પ્લીઝ હવે આ વિડિયો જોજો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં વેલકમ છે. આજે છે સન્ડે ફંડે ઓફિસે રજા. મમ્મી તારે રજા નહીં? મારે રજા જ ન હોય ક્યારે હોય. જય શ્રી કૃષ્ણ. તમે બહાર જમી આવો ત્યાંથી રજા. જય શ્રી કૃષ્ણ. કાલ બહાર જમવા ગયા હતા. કાલ રજા કાલ રજા. કાલ સાંજે રસોડાની રજા હતી. ક્યારેક ક્યારેક રજા. હા રાત દીરાવી જાય છે. હા જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બોલો આજ તો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે જોવાની ને? પડદા ઓલા નહીં ગયા દીપ, આમાં ફિટ કરી દેવાના સ્કીન વાળા, એમાં ઓલું લગાવી. હા કે અને સોલરનું આવી ગયું ને? આજે આવે. ઇન્વર્ટર આવી ગયું, જોયું બહાર પડ્યું છે. ઇન્વર્ટર આ ખોખામાં રહ્યું. હા આજ ફિટ કરી જશે. આજે આવવાના છે. હું નંબર મંગાવું નિલેશભાઈ. તો ગામડે ડન છે ને આપણે જવાનું? કાલે આ થઈ જાય તો કાલે જઈએ. કે ચાલો મેડમ પછી જઈએ. ક્યાં ગઈ? बाबुल की दुआएं लेती जा तुझको सुखी संसार मिले. આ જવાનું દિલાવી? હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. હા આ જવાનું જ તમારે 6 વાગે ટ્રેન છે. રો નહીં અભી તો રોન ના હોય દિલાવી. કેમ રોવે છે? કોઈ રોતું નથી. જો રોવા મળી. અરે વાળ આવે છે મોડે. ઓકે ચલો મૂકવા આવે છે. મૂકવા એમ આમ છે બટા આને તો તમે મૂકવા આવે જ તમે બરાબર. ઓકે તો વિરાવી જાય છે આજે સુરત અને અમે જઈએ છીએ કાલે યા તો પરમ દિવસે ગામડે. કામ છે એટલા માટે અને મમ્મીને બે લોકોને છે એ લોકો જોડે આવવાના જ નહીં તો હું નર્સરી જ જવાના હતા. ઓકે મામી ઓફ થઈ ગયા યસ મમ્મીના મામી એક્સપાયર થઈ ગયા છે એટલા માટે જવાનું છે. ચાળિયા. ઓકે ચલ બાય. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? અક્ષય તમે બહુ ટાઈમ પછી પહેર્યું હે ને? કામમાં બહુ બિઝી છે ઉસું નથી અત્યારે. યસ ભાઈ રિસાયના છે. ઓકે જો અહીંયા અમારી સોલાર પેનલ બધી આવી ગઈ છે. આપણી જો છે ને પપ્પા જો પપ્પા બહાર હજી સારું હો. બસ ઓકે. પોતું કરો જલ્દી પોતું કરું. લે તારા મોઢે. નહીં ફિનાઇલ વાળો છે. કેવળું ફિનાઇલ. મચ્છર નો બે એમ. અને અહીંયા મમ્મી જો કેરીનું અથાણું બનાવે છે. ગોળ કેરી ગોળ કેરીનું. કોઈ ખાતું નહીં. કોને ખાતું બનાવે તું? એમાં હારું. મહેમાન તો ગોળ કેરી બનાવવાનું બહારથી લઈ આવવાનું. હા બેન અથાણું નો સારું ઘરનું સારું અને શું કરવાનું હવે? શું થયું? વાઈ દીસે ત્યાં ખાતું પાણી દીધું એટલે સારું થઈ જાય ખાટું ને તો. બોલે હવે આમાં શું કરવાનું? આ હૂકવી નાખવાની. 3 કલાક રહેવા દેવાની. હા સુકાઈ જાય એટલે મિક્સ કરી દેવાનું ગોળ ને ગોળો અથાણાનું તેલ ગરમ કરી ખાલી કેરી નાખવાની બીજું કઈ ગાજર કેવું નાખવાની? ખારેક કોપરું સૂકા મરચાં જાડા ગાજરની સીરું જે નાખો એ નખાય આમાં બધી જ વસ્તુ. બરાબર છે. ચાલો તો હું થઈ જાઉં ફ્રેશ કારણ કે આજે છે એક વિડીયો શૂટ કરવાનો છે અને બીજું એક વસ્તુ છે કે આપણે રસોઈની ચેનલ છે તેનો વિડીયો મારે ફાઇનલી એક દિવસ મને ફ્રી મળ્યો છે તો એ એડિટ કરવાનો છે એટલે વિડીયો કદાચ ઓલમોસ્ટ કાલે આવી જશે. ફાઇન તો થઈ જશે વહેલા તો સાંજે જ મૂકી દઈશ. આજે નહીં થાય તો કાલે આવી જશે. એટલે ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો ચેનલ પર વિડીયો ના જોયો હોય ફર્સ્ટ વિડીયો જે આપણે લાપસી વાળો હતો એ તો જોઈ આવજો. એના સારા એવા વ્યૂઝ થઈ ગયા છે. લોકોને સારો એવો ગમી રહ્યો છે વિડીયો. 70K વ્યૂઝ છે અને
એક જ વિડીયોમાં અમારા 11,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો ગાઈઝ એના માટે થેન્ક યુ સો મચ. જે સબસ્ક્રાઈબ કરી છે નથી કરી એ લોકો કરી દો. અને આ ચેનલમાં જે લોકો નવા છે અને મને નથી ઓળખતા તો હું છું દીપ અને ફેમિલી બ્લોગ્સ બનાવું છું એવરી ડે. અને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એવરી ડે ફૂલ મોજ કરાવું છું. જો ના ખબર હોય તો કમેન્ટમાં જોઈ લો. લોકો ફૂલ મોજ કરે છે. અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં મોટિવેશનલ વિડીયોઝ બનાવું છું. ત્યાં તમે મને ફોલો કરી શકો છો. ઓકે તો ચાલો બ્લોગ જોતા રહ્યો. લાઈક કરી દો. બોલો બોલો શું બોલો? કેમ રોવા જેવી થઈ ગઈ છે? દેડ મુરબો બહુ ભાવે. એમ બી તમે લોકો કોઈ ખાવા નહીં ન કરતા પડી ને. હા તો લઈ જા. ભલે લઈ જા. આપણે ભૂલી જાય પછી. આટલો બધો છે બધો શું કરવાનો? વરસ સુધી એમને જ પડી જાય. તો ભલે લે એ બી ભૂલી જાય. ભરે લેશે ને જા, નીકળ. નાવા જાઉં છું. નીકળ નીકળ. જતું નહીં. ના તું નહીં પેલા મારે બાથરૂમ ધોવું છે. ઓકે નાઈ લો. ચલો ચલો બાય બાય ગાઈઝ. હમણાં નહીં. ચલો તો હવે અમે જઈએ છીએ મંદિરે. માં ખોડિયારના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. હું મમ્મી દીરાવી અને હર્ષિલ. ચાલો. હુડ હુડ દબંગ 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 જો તો તમે ચશ્મા મને દબંગ છે. થોડું થોડું દબંગ દબંગ ચાલો ચલો હાલો. મસ્ત લાગે હાલો. મંદિર આવ્યા છીએ. સોલરનું કામ હાલે. રાકેશ અમારે આવ્યો છે. સોલરની પેનલો ફિટ થાય છે ધાબા ઉપર. દેવલાને હાલે છે વેકેશન. દેવલાને મકાનનું કામ હાલે. જો દેવલા શું કામ હાલે આપણે? સોલારનો આ તમારે શું કામ હાલે? અમાર તો ઘરનું કામ ઘરનું કામ હાલે? શું વાત કરે છે? દેવલાભાઈ ધાબે ચડ્યા છે. વેકેશન છે એટલે મોજ કરે છે. ચલો તો 2 વિડીયો શૂટ થઈ ગયા છે અને અહીંયા દીરાવી જો 3rd વિડીયો એનો શૂટ કરી રહી છે ને આ તો સખત છે ને પપ્પા. બોલો પંખો બરાબર. હાલો થઈ ગયું સોલર ફીટ ઉપર. પેનલ ફેરવવાની છે. આખા પલ્લી ગયા. ધાબે ગયો તો બેસો શાંતિથી. મમ્મી શું બનાવે જોઈ લે આજે રસોઈમાં. મમ્મી શું બનાવે છે? હે શાક? કેનું શાક છે? ચોળી બટેકા. લીલી ચોળીનું. ઓકે. કેરી રસ બનાવ્યો છે? જો ચોળીનું શાક બનાવે છે મમ્મી. એવું છે? હાલો તો બન્યા રહ્યો બ્લોગમાં. અહીંયા જો મસ્ત મમ્મીએ બધું ગાજર ને જે અથાણા મૂકવાનું છે જો. ચાલો અહીંયા જો શૂટ ચાલુ છે. બ્યુટી પ્રોડક્ટનું પ્રમોશન. એટલે છોકરી લિપસ્ટિક કરીને ક્યાં જાય છે? હે ક્યાં નહીં જો કપડાં વપડા બી ચેન્જ થઈ ગયા. અ, ઘરે રહેવા માટે રેડી થઈ. આ છે ક્રિએટરના દિવસો. લાઈફ યસ લાઈફ. બધા ક્રિએટરને ખબર હશે જેટલા આવી રીતે વિડીયોઝ ને એવું શૂટ હા. કરતા હશે. શૂટ કરીને લિપસ્ટિક કરીને હવે જમવાનું બનાવવા જશે. જાઓ હવે મોડું વાંચે પછી રોટલી ખાવા ચલો અહીંયા જો હમણાં પ્રમોશનનું શૂટ કરતા હતા ને અત્યારે રોટલીમાં આવી ગયા. દીરાવી હાઉસ ગરમી બહુ જ વધારે બહુ જ વધારે. બહુ જ વધારે. ફાઇનલી સુરત જઈ રહી છે ઠંડીમાં. ઠંડા પ્રદેશમાં ને ત્યાં બરફ પડે ને. હા, વાળી. અમદાવાદની કમ્પેરમાં તો મસ્ત જ છે. જો મસ્ત મસ્ત ગોળ ગોળ. મારા સુરતવાળા જે બધા છે ને એ કહેશે એવું છે. યસ બનાવો રોટલી. હું મારું કામ કરું. બાય બાય. નહીં માની શીખું. હા હા જો 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 રોટલી ફૂલાઈ જાવ બાપુ. વાહ ચલો. નીચેની તિરુપતિ લઈ લે. કામ એ જામ લેવાય જામ આખુલી લો. આમ ઉસો દાળ કોને ભાંગીને એટલે તોળા પડે એની છે ઉસો ઉસો હા તોચનો ડાળખો ભાંગી ને એટલે નીચે કોળાય. દીપ ઉતારે છે લીમડો. હું સુરત લઈ જાઉં છું ફ્રેશ લીમડો. ચલો અહીંયા બેગ રેડી છે દીરાવીની. થાય છે સુરત અને મમ્મી અહીંયા મુરબો દીરાવી માટે કરે છે. બાંધ તો પેક કરે છે. પ્લાસ્ટિકમાં ત્યાં છે ને કાચમાં કાઢું.
આકાશની છે મને આમ નીચે બોટલ ત્યાં જઈને હું એમાં તો ઠલવી નાખીશ પછી પણ ત્યાં જઈને ઠલવી નાખીને વજન ખોટું ઓછું અને સિલોટેપ મારી દેવાય હા એ લઈ તો મુરબો લઈ જાય છે જો મુરબ્બો છુંદો છુંદો. કે કોઈ કે બધું દેરાવીનો ફેવરેટ છે એ આજે ફોન તોડ લઈ જજે બતાવી છે રસો. વથાણામાં બી રસો કહેते ને એટલું હોય છે મનો કરું તો વધારે બનાવી નાખે નહીં પણ બહુ બધો બી ના ભરતા બનાવી નાખે કિલો કેડી લઈએ કરશું હાલે ને તું નાઈ લે હાલે હવે પેન લો તો તમે પેન 4:45 થઈ ગયા છે કેટલા વાગ્યાની ટ્રેન છે 6 વાગ્યા છે કોની છે ચલો દિરાવી જઈ રહી છે સુરત હાલો ચલો છોડ તો નહીં પડે એનું ઓલું હા હા દિરાવી જાય છે સુરત કોથળી રાખ. ત્યાં આવે ત્યાં વરસાદ થઈ જાય હા ગરમી જતી રહી છે હવે વહી જ જાય ગરમી ત્યાં દઈને આવી વરસાદ જાય આવી સુરતમાં મૂકીને આવી જાય ગરમી ફોન કરજે પાછી જય શ્રી કૃષ્ણ ચલો સ્ટેશન પહોંચી ગયા અમે અને આ રહી દિરાવીની ટ્રેન મારી દિરાવી અંદર સામાન મૂકી દીધો છે બેગ હવે બસ 5 મિનિટ પછી ટ્રેન ઉપડશે ना 5 नहीं 8 मिनट भी और है ઓકે 8 मिनट भी बहुत होती है દિરાવી જાય છે સુરત ઠંડા પ્રદેશમાં જાય છે બરફ પડે ક્યાં ગરમી ગરમી કરે ને અમદાવાદમાં અમદાવાદની કમ્પેરમાં તો બરફ પડે છે એવું જ લાગે એટલીસ્ટ વરસાદ તો પડે છે ક્યારેક ક્યારેક આ જુઓ નવાઈ ગયા આખા નીતરીએ છે હું આવી ગયો ઘરે અને જઉં છું હવે ટેરેસ પર સોલર માટે ફિટિંગ કરવા માટે આવ્યો છે એના માટે શરૂઆત લઈને ચાલો જો અહીંયા સોલર પેનલનું કામ કરવા આવી ગયા છે આજ તો નહીં થાય ને હજી વાર લાગશે વાર લાગશે હજુ ટોરેન્ટ પરવાળા ચેકિંગ કરવા આવશે અને પછી થશે ઇન્વર્ટર લાગી ગયું છે ઉપર બીજું વાયરિંગ થાય છે જો ત્યાંથી સોલર પેનલ બધી ધોવાની તો આટલું મોટું છે કેટલા કિલો છે 4 કિલો પહેલાં 4.5 હતું ને 4 જ ઓછું જ કર્યું હા ખાલી 0.30 ઓછું થયું હવે હર્ષિલનો રૂમ ઠંડો રહે ફૂલ ઠંડો મારો રૂમ તો ગરમ જ રહેશે મારો રૂમ અહીંયા આવે એટલે જો અમદાવાદની ગરમી જો કેવી ગરમી છે હજી ગરમ પવન આવે છે દિરાવીને મૂકીને આવ્યો ને તો એ ફૂલ આજે સારું છે ભાઈ કે અરે બહાર જાઓ તમે આખું બળગી જાય આખું. બહાર જ છે ગાડી લઈને આમ પવન ગરમ જે અડે જોરદાર વરસાદ જોઈએ છે વરસાદ આવો હવે જલ્દી નાવું પડશે એવું લાગે છે અત્યારે મેચ છે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન એક બોલ જોવાનો છે કેટલા ટાઈમ પછી છેલ્લી મેં ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન જોઈ હતી યુકેમાં ત્યારે પાકિસ્તાન જીત્યું હતું ચલો વાગ્યા છે 9:30 અને અમદાવાદમાં અત્યારે મસ્ત ઠંડક આવી ગઈ છે વરસાદ ચાલુ છે અને અહીંયા જો મેચમાં ગરમી આવી ગઈ છે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ ચાલુ છે અને આપણી 2 વિકેટ પર 2 મહાન પ્લેયર્સ રોહિત શર્મા અને કોહલી આઉટ થઈ ગયા છે પણ પાકિસ્તાનની સામે છે એટલે ઇન્ડિયા જીતવી જ જોઈએ મેન છે ઇન્ડિયા પાકિસ્તાનની સામે બીજું કંઈ જીતે કે ન જીતે પણ પાકિસ્તાનની સામે ઇન્ડિયા તો જીતવું જ જોઈએ આજે મેચ જીતવાની જ છે અત્યારે મસ્ત અક્ષર પટેલને પંત રમે છે અને હજુ આપણા 3 પ્લેયર બાકી છે આપણો શિવમ દુબે બાકી છે પાંડ્યા બાકી છે આપણા ગુજરાતી ભાઈ અને યસ સૂર્યાભાઈ સ્કાય તો જો હું પપ્પા અહીંયા મેચ જોઈ છે તો પપ્પા બેસી ગયા પપ્પા હું કેવું સાચી વાત છે જીતશે ને ઇન્ડિયા કાંઈ નક્કી નહીં પાકિસ્તાન છે મારું પાકિસ્તાન યુએસએ અમે હારી ગયું હતું પણ ઇન્ડિયા અમે મારું જબરું રમવા મળે છે નહીં પણ ઇન્ડિયા જીતી જશે શું કેવું તમારું ચલો પત આજનો સુવિચાર શ્રી કૃષ્ણ બધાને આજનો સુવિચાર એ છે કે જીવનમાં સુખી થવા માટે બસ એક જ વસ્તુ છોડવાની અને એ છે લોકોની સરખામણી તમે બીજાની સરખામણી કરશો તો ક્યારેય સુખી નહીં થાવ દુઃખી જ થાવ
સાચી વાત છે. પેલાને આવું છે ને પેલો આમ કરે છે ને. એટલે કોઈની સરખામણી નહીં કરવાની. આપણે ક્યાં છીએ ને આપણે કેવું છે એ જોવાનું. સરખામણી કરી હોય ને તો આપણાથી નીચા હોય એની સાથે કરવાની. તો જ સુખી થાવ. આપણાથી ઊંચા હશે એની સાથે સરખામણી કરશું દુઃખી થાવ. તો ઓલવેઝ દુઃખી થાવ. સાચી વાત. તમારા લોકોનું શું કેવું છે કમેન્ટ કરજો. ચાલો આપણે હવે મેચ જોઈએ. દિરાવી હમણાં કલાકમાં પહોંચી હશે સુરત. ચાલો મસ્ત હવે ઇન્ડિયા આગળ છે. પંતભાઈ આપણા જો મસ્ત સેટ થઈ ગયા છે. પંત અને યાદવ થોડું ધીમે ધીમે રમે. પંત તો કોતરા ફાડે ત્યારે બોલે शर्मा मोहम्मद कैफ और चैंपियन ऑफ चैंपियंस रवि शास्त्री हमारे साथ जुड़ गए भूतपूर्व भारतीय कोच છે ને. अभी सोच रहे हैं ઇન્ડિયા 2 hours later. ફાઇનલી ઇન્ડિયા જીતી ગયું છે. मेरे पास कोई अल्फाज नहीं है, मुझे माफ कर दे आप लोग सारे, मुझे छुट्टी दे दे, मैं इस दुनिया से छुट्टी चाहता લાગતું જ તું જીતી જશે પણ થોડું હાર્ડ હતું કારણ કે લો સ્કોર હતો. પણ યસ પાકિસ્તાનની સામે તો જીતવું જ પડે. જો ના જીત્યું હોત ને તો હું વિડીયો એન્ડ પણ નહોતો કરવાનો. એવું સુઈ જવાનું હતું. પણ મજા આવી ગઈ. આજની મેચ સખત હતી. એમાં આપણે આપણા બુમરાહભાઈ વાહ વિકેટ લઈ ગયા છે. ચાલો તો આ જીતની ખુશી સાથે આ બ્લોગ એન્ડ થાય છે. કાલે અમે જઈ રહ્યા છીએ ગામડે અને દિરાવી પહોંચી ગઈ છે સુરત. ઓકે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.